અરે બા મિત્રો, આશાના વર્ક સ્પેસમાં આપનું સ્વાગત છે. આજે આપણને સાથે મળીને મજાની સફર પર જઈશું. તૈયાર છો ને? ચાલો ત્યારે શરૂ કરીએ. આ રહી આશા. તે એક સુપર ક્રિએટિવ છોકરી છે જેને માટીથી રમવાનો ખૂબ શોખ છે. તમને પણ માટીથી રમવાનું ગમે છે? સરસ. આજે આશા આપણને બતાવશે કે તેની માટીમાંથી કેવી રીતે સુંદર વસ્તુઓ બનાવે છે. સૌપ્રથમ આશા રંગબેરંગી માટીનો એક મોટો લોંદો લે છે. તેની પાસે મેજદનુશેના બધા રંગો છે: લાલ, વાદળી, પીળો, લીલો, બધા છે. આશા તેના નાના હાથોથી માટીને આકાર આપવાનું શરૂ કરે છે. જુઓ તે કેવી રીતે બનાવે છે. રીતિ શું બનાવી રહી છે? વાહ! આ તો એક સુંદર નાનો સસલો છે. તેના લાંબા કાન અને નાની પૂંછડી જુઓ, કેટલો પ્યારો છે ને. આશા તેને આંખો અને નાક પણ બનાવે છે. હવે તો એકદમ પરફેક્ટ. હવે આશા તેના સસલા માટે માટીનું ફર બનાવવાનું નક્કી કરે છે. તે માટીને વાળીને દિવાલો અને છત બનાવે છે. તે બિલકુલ સાચા જેવું લાગે છે, પણ નાનું. તે ઘર ઉપર એક નાની ચીમની પણ બનાવે છે. કેટલું સરસ! આશાનું વર્કસ્પેસ મજા અને કલ્પનાથી ભરેલું છે. તે માટીમાંથી ફૂલો, કાર અને નાના માણસો પણ બનાવે છે. દરેક દિવસ એક નવો અનુભવ છે. પણ જુઓ, આજે આશા આપના માટે એક ખાસ સરપ્રાઈઝ લઈને આવી છે. તે માટીનો બગીચો બનાવી રહી છે. તે લીલી માટીથી પાસ બનાવવાનું શરૂ કરે છે. પછી તે રંગબેરંગી ફૂલો, ઝાડ અને એક નાનું તળાવ પણ બનાવે છે. આ તો એક નાનકડું સ્વર્ગ છે. આશાનો સસલો ના બગીચામાં ખૂબ ખુશ છે. તે આખા બગીચામાં કૂદકા મારતો ફરે છે. આશા પોતાની બનાવેલી વસ્તુઓને જીવંત થતી જોઈને ખૂબ ખુશ થાય છે. યાદ રાખજો બાઓ મિત્રો, તમે માટીથી કંઈ પણ બનાવી શકો છો જે તમે કલ્પના કરી શકો છો. બસ આશાની જેમ તમારે ફક્ત થોડી સર્જનાત્મકતા અને ઘણી બધી મજાની જરૂર છે. આશાના વર્ક સ્પેસમાં જોડાવા બદલ આભાર. મને આશા છે કે તમને મારી જેટલી જ મજા આવી હશે. ફરી મળીશું. બાય.